માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન અને પ્રાર્થના। આજ રોજ વલસાડ જિલ્લાના અબ્રામા ગામે પ્રાચીન અને પાવન શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબને દર્શનનો અવસર મળ્યો। આશરે 800 વર્ષ જૂનું આ મંદિર વાંકી નદીના કિનારે સ્થિત છે અને તેની ખાસિયત એ છે કે શિવલિંગ પર સીધા સૂર્યના કિરણો પડે છે, તેથી તેને તડકેશ્વર કહે છે। શિવલિંગના દર્શન કરીને શાંતિ અને ધાર્મિક ઉર્જાનો અનુભવ થયો છે, તેમજ સાહેબે સર્વના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।